वडोदरा के चीफ फायर अफसर पार्थ ब्रह्मभट्ट के खिलाफ कल रावपुरा पुलिस थाने में नशे की हालत में कर्मचारी के साथ मारपीट की होने की शिकायत दर्ज की गई। हालांकि जब से ये शिकायत दर्ज हुई है, चीफ फायर अफसर पार्थ ब्रह्मभट्ट कहीं गायब हो गए थे। वैसे इस शिकायत के सामने आने के बाद तुरंत ही जांच की गई और चीफ फायर अफसर पार्थ ब्रह्मभट्ट के साथ और 2 फायर कर्मचारियों को सस्पेंड किया गया। शिकायतकर्ता अमर सिंह ठाकुर और अमित राव को इस मामले में सस्पेंड किया गया है। म्यूनिसिपल कमिश्नर ने शिस्त भंग की कार्रवाई करते हुए इन तीनों को सस्पेंड किया और पुलिस शिकायत दर्ज होने के बाद म्यूनिसिपल कमिश्नर ने तुरंत ही एक्शन लेते हुए निकुंज आज़ाद को नए चीफ फायर अफसर का चार्ज सौंप दिया। वैसे आपको बता दें कि एफआईआर के बाद से ही पार्थ ब्रह्मभट्ट गायब है और अभी भी वो सामने नहीं आए हैं। જે ગઈકાલે જે વિડીયો ક્લિપ વાયરલ થયેલી એ અનુસંધાને ફાયર વિભાગના જે એચઓડી છે એમની પાસેથી અહેવાલ મંગાવવામાં આવેલો હતો। એ અહેવાલમાં 1 અધિકારી અને 2 કર્મચારી સૈનિક, એમાં શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ, એમના સૈનિક શ્રી અમરસિંહ ઠાકોર અને બીજા અમિતભાઈ રાવ, એમને કોઈ ફૂડ પેકેટ બાબતે કંઈ બોલાચાલી થઈ હશે અને સંઘર્ષ થયો હશે એ બાબતનો અહેવાલ મળેલો છે। અને એ અનુસંધાને અને વિડીયો ક્લિપમાં જે શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ સામે જે રજૂઆત કરવામાં આવેલી છે કે એમની સાથે મારામારી અને ગાળાગાળી કરવામાં આવેલી છે, એ અનુસંધાને જે અહેવાલ મળ્યો છે એ અનુસંધાને આપણે 3 જે અધિકારી છે અને કર્મચારી છે એમને અત્યારથી સસ્પેન્ડ કરવામાં આવેલા છે। મેં કહ્યું પ્રમાણે એ 3 જે ફૂડ પેકેટ બાબતે એમનો કોઈ સંઘર્ષ થયો હશે, બોલાચાલી થઈ હશે અને એના કારણે જે પ્રશ્ન સમગ્ર સર્જાયો છે એ બાબતે એમની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે। એમાં કોઈ મુદત નથી। આમાં તો જે સરકારશ્રીના નિયમો છે એ પ્રમાણે પછી સસ્પેન્શન સમીક્ષા કરવામાં આવતી હોય છે અને એના આધારે એને લંબાવવું કે કેમ નિર્ણય કરવામાં આવતો હોય છે। અત્યારે અમને આપણે જે ધારાધોરણ છે એ મુજબ સસ્પેન્ડ કરવામાં આવેલા છે। જે અત્યારે પ્રાથમિક રિપોર્ટ જ મળ્યો છે કે જે સમગ્ર બાબત બની હતી। હવે એનો ડિટેલ રિપોર્ટ મંગાવવામાં આવશે અને ડિટેલ રિપોર્ટમાં કોઈ એવી બાબત જણાશે તો એની કાર્યવાહી કરવામાં આવશે। આપણે જે પોલીસ તપાસની વાત કરી છે એ આખો સમગ્ર મામલો જે છે પોલીસ ફરિયાદ થઈ છે તો એમાં સમગ્ર બાબત પોલીસ વિભાગ હસ્તકની છે, એમાં અમે હસ્તક્ષેપ કરી શકીએ નહીં, પરંતુ એમાં કોઈ તારણો આવશે તો એમાં અમે જે નિયમસર કાર્યવાહી કરવાની થતી હશે એ કરવામાં આવશે। ના, અત્યાર સુધી પોલીસ વિભાગ તરફથી આ બાબતે અમને કોઈ કોમ્યુનિકેશન મળેલ નથી। જે નિયમસર જે અમારે એક સરકારી કચેરી તરીકે જે કરવાપાત્ર થતું હશે એ કામગીરી કરવામાં આવશે। એમનો હવાલો છે જે સ્ટેશન ઓફિસર છે શ્રી નિકુંજ આઝાદ, એમને આપવામાં આવેલો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।